તાલાલા નગરપાલિકાના રોડના કામને લઈને બેદરકારી સામે આવી છે। વીજપોલ વચ્ચે જ કોન્ટ્રાક્ટરે રસ્તો બનાવી નાખ્યો છે। વિડીયો વાયરલ થતાની સાથે જ તંત્ર હવે હરકતમાં આવી ગયું છે। પાલિકા ચીફ ઓફિસર દેવીબેન ચાવડાએ ભૂલ સ્વીકારી લીધી છે। કોન્ટ્રાક્ટરે પોલ દૂર કર્યા વગર જ ત્યાં કામગીરી હાથ ધરી હતી, ત્યારે કોન્ટ્રાક્ટર એજન્સીને નોટિસ ફટકારી અને બિલ અટકાવી દેવામાં આવ્યું છે। સ્થાનિકોએ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ પણ ઉચ્ચારી છે। આ વિડીયો જે અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે। રસ્તા વચ્ચે વીજપોલ ઊભું રહ્યું અને બંને બાજુથી રસ્તો બનાવી દેવામાં આવ્યો છે, જેને લઈ સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 5 માં આવે તો તમને વિકાસ બતાવું, તાલાળાનો વિકાસ તમારે જોવો હોય ને તો બતાવો। આવો મેન રોડ આ સિમેન્ટ રોડ બન્યો છે। માણાને આવવું હોય તો આ રોડ જોવો ને આ રોડનો થાંભલો જોવો। આપણે આ એન્જિનિયરને છે ને ધન્યવાદ દેવો પડે કે આ એન્જિનિયરે રોડની વસ્તુ હોય થાંભલો તમને દેખાય જો। એટલે આ નગરપાલિકાને વિનંતી છે કે આ રીતના કામ ન કરો, તમે જરાક જો વચ્ચે વચ્ચે થાંભલો ન રાખો। અહીંથી કોઈ પણ વાહન કાઢવું હોય તો કઈ રીતના કાઢે, અહીં કોક આવીને એક્સિડન્ટ થાય તેનો જવાબદાર કોણ? તો એક વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં રસ્તો તો સરકારે બનાવી દીધો પણ રસ્તા વચ્ચે એ વીજ પોલ ઊભું રહ્યું છે। તેને નથી તો હટાવવામાં આવ્યું કે નથી સાઈડ કરવામાં આવ્યું અને ત્યાંથી રસ્તો વચ્ચોવચ્ચથી પસાર કરી દેવામાં આવ્યો છે। કોઈ મોટી દુર્ઘટના સર્જાય, કોઈ અકસ્માત સર્જાય તો તેના પાછળ જવાબદાર કોણ રહેશે, તેના લઈ અને અનેક સવાલો અત્યારે સ્થાનિક લોકોના મનમાં થઈ રહ્યા છે।